રાજકોટમાં યોજાયેલ વાઇબ્રન્ટ રિજનલ સમિટમાં વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપવામાં આવ્યું। ગામડાથી લઈને સમગ્ર વિશ્વ ફલક ઉપર ઉદ્યોગકારો, કલાકારોને યોગ્ય સ્થાન અને વ્યાપાર મળે તે વાઇબ્રન્ટ સમિટનો મુખ્ય ઉદ્દેશ છે। ત્યારે કચ્છના કારીગરોને પણ વાઇબ્રન્ટ સમિટમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં કચ્છની 400 વર્ષ જૂની અને લુપ્ત થતી રોગાન કળાને ફરીથી ઉજાગર કરવામાં આવી। નિરોણાના રોગાન કળાના પદ્મશ્રી એવોર્ડ વિજેતા કારીગર અબ્દુલ ગફુર ખત્રીને પણ સ્થાન આપવામાં આવ્યું। અબ્દુલ ગફુર ખત્રીએ રોગાન કળાને ફરીથી શરૂ કરીને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડી છે। આ સમિટીમાં અમે કાલે પણ હતા, આજે પણ છીએ અને આજે ખાસ કરીને નરેન્દ્ર મોદીજીનો જે પ્રોગ્રામ છે કે લોકલ ફોર વોકલ, તો એમાં જે કચ્છનું છે, જે માટી વર્ક છે, જે હાથ વર્ક છે કે જે સ્ત્રીઓ એનો ટાઈમ કાઢતા ઘરે કરી શકે, પણ જે નરેન્દ્ર મોદીજી છે ને આપણને એક ઇન્ટરનેશનલ લેવલે આપણને બહેનોને જે સપોર્ટ કર્યો છે એના માટે એમ કે બહુ ખૂબ સારું કહેવાય। મેં અહીંયા બધું લોકલ ફોર વોકલમાં બધું જોયું। બહેનોની જે કલા છે એકદમ રસપ્રદ, ભાવપૂર્વક એણે જે બધું બનાવેલું છે બહુ સરસ કરેલું છે। બધું માટી વર્ક છે, મિરર વર્ક છે, પછી મોતી વર્ક છે, એ બધું સરસ કરેલું છે। તો એને પ્રમોટ કરવું જોઈએ આપણે, અને આપણે જે બહારના જે બધી વસ્તુ આપણે પહેરીએ છીએ એને થોડું ઘટાડીને આપણે સ્વદેશી, આપણે ખુદનું ભારતનું આપણે બહેનોને આપણે પ્રમોટ કરવી જોઈએ, આગળ એને આપણે પહેરવું જોઈએ, આગળ ખરીદવું જોઈએ આપણો દેશ। લોકલ ફોર વોકલને સરકાર પ્રાધાન્ય આપી રહી છે, ત્યારે જે સ્ક્રીન ઉપર દ્રશ્ય જોઈ રહ્યા છો, સૌરાષ્ટ્ર કચ્છની કળા સમગ્ર વિશ્વ ફલક પર પ્રસિદ્ધ બની રહી છે। ત્યારે રોગન આર્ટ એક એવી કલા છે જેને સમગ્ર વિશ્વના અગ્રણીઓએ ખૂબ વખાણી છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ આ કળામાંથી બનેલી વિવિધ વસ્તુઓ વિદેશમાં જ્યારે જાય ત્યારે તેમના રિપ્રેઝેન્ટેટિવ હોય તેને તે ભેટ આપે છે। ત્યારે જે પદ્મશ્રી છે તેમની સાથે આપણે વાત કરશું। જે પ્રધાનમંત્રીએ સૌથી ફેવરિટ જે વસ્તુ છે એ રોગન આર્ટ, આ રોગન આર્ટ છે શું? રોગન આર્ટ એક બહુ રેર વસ્તુ છે અને પારંપરિક રીતે જેને આપણે કહીએ તો એક દુર્લભ ગણવામાં આવે છે, અને લગભગ 400 વર્ષથી અમારા ગામમાં અને અમારા વારસામાં આ કળા છે। અત્યારે મારો દીકરો છે, બંને એ 8મી પેઢીના એ મતલબ જવાબદાર અને માસ્ટર છે। તો રોગન છે એ મૂળ પર્શિયન છે, કદાચ પર્શિયાથી એ તેલના નામથી જ ઓળખાય છે। રોગન એટલે તેલ, તો તેલ એરંડીયો તેલ હોય એમાંથી રોગાન અમે બનાવીએ છીએ, અને એ રોગાન ગરમ કરીને બનાવવામાં આવે। 2 દિવસ પછી આ રબર જેવું થઈ જાય, એટલે એનામાં અમે જે રંગો આવે છે પિગમેન્ટ એ મિશ્રણ કરી દઈએ, અને પછી રંગો તૈયાર થાય એટલે પાણીમાં મૂકવામાં આવે છે। અને એની જે વિશેષતા છે એ છે કાપડ ઉપર કોઈ પણ સ્કેચ કે મેજરમેન્ટ ડિઝાઇન કંઈ પણ ન હોય, અને દિલો દિમાગમાંથી જે પણ વસ્તુ ઉત્પન્ન થાય, આપણે ટૂંકમાં જેને કહીએ કે ગોડ ગિફ્ટ છે। તો અમારા પરિવારમાં કદાચ વિશ્વમાં સૌથી મોટી ગોડ ગિફ્ટ અમારી પાસે છે, અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ કળા ડોલમ ડોલ હતી, બચશે કે નહીં બચે એનું પણ મતલબ અમને વિશ્વાસ નહોતો। આ 2003-4ની વાત કરું છું। પછી એમને મેં વિનંતી કરી, અને મુખ્યમંત્રી બન્યા ત્યારથી સદભાવનાના રૂપે દુનિયાના ડેલિગેટ્સને ગિફ્ટ આપવાનું અમારું કલ્પવૃક્ષ શરૂ કર્યું। અને પ્રધાનમંત્રી બન્યા પછી પણ જે અમેરિકાના પ્રવાસે જતા હતા ત્યારે પણ અમારી ખાસ બનાવેલી ટ્રી ઓફ લાઈફની 2 કૃતિ છે, ત્યાંના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને વ્હાઇટ હાઉસમાં એમણે ગિફ્ટ કરી। એમાં બહુ જબરજસ્ત પ્રતિસાદ મળ્યો, અને અમારા લોકલથી કરીને આ સમગ્ર ગુજરાત અને રાષ્ટ્રીય મીડિયાએ એને બહુ હાઇલાઇટ કરી। કહેવાનો મતલબ કે એવા દુનિયાના અસંખ્ય મહાનુભાવોને માનનીય નરેન્દ્ર મોદી દ્વારા અમારી રોગન આર્ટની કૃતિઓ ગિફ્ટ આપી, અને એમને વિશ્વ ફલક ઉપર અમને અમારી કળાને ને અમારા પરિવારને એમને નામના અપાવી છે। અને એટલું જ નહીં, પણ સમગ્ર કચ્છ નહીં પણ ગુજરાતમાં પણ આ ક્ષેત્રનો કોઈ પદ્મશ્રી આર્ટિસ્ટોએ એવું સાંભળવા નહોતું મળતું, પણ 2019ની ભારત સરકાર 2019માં મને પ્રથમ આ ક્ષેત્રનો પદ્મશ્રીનો પારિતોષિક પણ અને સન્માન મને આપ્યો છે। હું આ માધ્યમથી ખૂબ ખૂબ આભારી છું। વાઇબ્રન્ટ કેટલું મહત્વનું છે તમારા જેવા કલાકારો માટે, અને ખાસ કેટલી કલાક લાગે છે એક આર્ટ તૈયાર કરતા? જો આ વસ્તુ છે ને બહુ જ ટાઈમ માંગી લે તેવી છે, કારણ કે મેં કીધું એવી રીતે પ્રોસેસ માટે વસ્તુ અમારે એકત્ર કરવાની, પ્રોસેસ અમારે કરવાનું, અને કંઈ પણ દોર્યા વગર આખી વસ્તુને અમે સ્ટેપ વાઇઝ બનાવવાનું, તો બહુ જ સમય માંગી લે છે। અને એનો જે
પ્રોડક્શન છે એ બહુ મર્યાદિત હોય છે. જેવી રીતે પ્રિન્ટેડ મટીરિયલ મળે એવી રીતે રોગન આર્ટ મળતું નથી. તો સ્વદેશીનો મતલબ જ એ છે કે સ્વદેશીનો આવી દુર્લભ વસ્તુ હોય એવી ઘણી આપણી કળાઓ છે જે ભારતમાં અને સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં છે. તો એને સારું પ્લેટફોર્મ દેશ અને દુનિયામાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મળે એ ઉદ્દેશ્ય માન્ય નરેન્દ્ર મોદી સાહેબનું એક વિઝન છે કે આવતા દિવસોમાં આપણે સ્વદેશી બનાવટને વિશ્વમાં કઈ રીતે વધારે અને વધારે પ્રમોટ કરી અને એને ઉચ્ચ સ્તર અપાવી શકીએ. તો આજે આ પ્લેટફોર્મ ઉપરથી હું પાછું વોકલ ફોર લોકલના પ્લેટફોર્મ અને વાઇબ્રન્ટ ગુજરાતમાં જ અમે આવેલા છીએ. અહીંયા જબર પ્રતિસાદ મળી રહ્યો છે. હજારો લોકો આ કળાને જોવા અને માણવા માટે ઉમટી રહ્યા છે આપની સમક્ષ. તો આશા રાખીએ છીએ કે આ જે વિઝન છે મોદી સાહેબનું એને આવતા દિવસોમાં આ નવી જનરેશન છે અને આવતા મુલાકાતીઓ છે વગેરે એ મતલબ વધારે ને વધારે પ્રોત્સાહિત કરશે. રોગન આર્ટ છે તે આર્ટ બદલ તે આર્ટિસ્ટને પદ્મશ્રી પણ મળેલો છે. કચ્છની આ કળા છે જે ખૂબ જ લુપ્ત થતી કળા હતી, પરંતુ પ્રધાનમંત્રીએ આ કળાને બૂસ્ટ આપ્યું અને વિશ્વ ફલક પર રોગન આર્ટને જે રીતે રોગન આર્ટની તમામ વસ્તુઓ તેઓ ગિફ્ટ કરી રહ્યા છે, ત્યારે પદ્મશ્રી અબ્દુલભાઈ ખત્રીએ ન્યૂઝ કેપિટલ સાથે વાત કરી અને સ્પષ્ટપણે તેમને જણાવ્યું કે વોકલ ફોર લોકલ થકી જે આ કળા છે તેને વાઇબ્રન્ટમાં પણ સ્થાન મળ્યું છે અને રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં આ કળા થકી આ કળા વિશ્વના જે બિઝનેસમેનો છે તે પણ નિહાળી રહ્યા છે અને ખૂબ જ સારો તેમને પ્રતિસાદ પણ આપી રહ્યા છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.